નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ગાલાનગરની ગટર સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ। માંડવી ગાલાનગર વિસ્તારમાં ગટરની સમસ્યાના લીધે રોગચાળો ફાટ્યો છે। લોકો માંગીના શિકાર બન્યા છે, ત્યારે લોકોએ ઉગ્ર બની અને રજૂઆત કરી હતી। 24 કલાકમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો માંડવી નગરપાલિકા કચેરી ખાતે ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। માંડવી ગાલાનગરની ગટર સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે। રફીકે રાયમાં વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। જે ગાલાનગર જે છે એ વિસ્તારમાં મેં આ વિસ્તારની ફરિયાદોને લીધે મુલાકાત લીધેલી છે। આ વિસ્તારમાં ગટરની સમસ્યા એટલી હદે વકરેલી છે કે ત્યાંના રહેવાસીઓ બીમાર પડેલ છે, નાના બાળકો પણ બીમાર પડેલ છે અને નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાએ આના ઉપર કોઈ કરતાં કોઈ પગલાં લીધેલા નથી। નગરપાલિકાના જે સત્તાધીશો છે એને માત્ર ને માત્ર પૈસા ભેગા કરવામાં રસ છે। હવે આ નગરપાલિકાની મુદત પૂરી થાય છે, જેટલું લૂંટી શકાય એટલું લૂંટવાની હોડ જામી છે અને ઉપર બેઠેલા છે ને પણ આ વસ્તુ દેખાતી નથી। આ ખૂબ ગંભીર બાબત છે, આરોગ્ય સાથે ચેડા છે કે જ્યાં આજે એ નગરપાલિકાની ફરજ છે એ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે। અને આ નગરપાલિકાના હાલત તો જુઓ કે જ્યારે કામ ક્યારે શરૂ કરશે, જ્યારે વરસાદ થાય ત્યારે શરૂ કરે, કારણ કે એમાં ભ્રષ્ટાચાર થઈ શકે। જ્યારે આ પોશ વિસ્તાર, અમુક વિસ્તારો એવા છે કે જ્યાં નગરપાલિકાને પહેલાંથી જ્યાં હદમાં આવેલા છે, અરે જ્યાં આ મસ્કાની સીમમાં બીજા નગર બનાવેલા છે, ત્યાં નગરપાલિકા ગટર અને પાણીની તમામ સુવિધાઓ પૂરી કરવા ત્યાં જાય છે, કારણ કે ત્યાં પોતપોતાના જે પ્લોટો છે, પોતાના એરિયા છે, એના માટે વિકાસ કરવા માટે અને ત્યાં પોતાનો અંગત લાભ લેવા માટે ત્યાં લોકો આ રીતે વ્યવસ્થા કરી રહ્યા છે। પણ જે સિટી વિસ્તારના જે છે, સિટીમાં જે આવેલ વિસ્તારો છે એને વલાદોલા કરી અને અહીંયા કોઈ નથી, કોઈ ભાવ પૂછતું નથી, કોઈ અહીંયાને સફાઈનું પૂછતું નથી, કોઈ પાણીનું પૂછતું, એટલે ખૂબ ગંભીર બાબત છે। હું તમારા માધ્યમથી આ નગરપાલિકાને એવી ચેતવણી આપું છું કે નગરપાલિકા 24 કલાકની અંદર આનું જો નિરાકરણ નહીં કરે તો અમારે નગરપાલિકા સામે ધરણા, ઘેરાવ અને ન છૂટકે અમારે બળપ્રયોગ કરવો પડશે। એની જવાબદારી નગરપાલિકાની રહેશે। નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। આજે જ્યારે માંડવીના પોશ વિસ્તાર કહેવાય એવા ગાલાનગરમાંથી ફરિયાદો ઉઠી કે અહીંયા ગટરો ઉભરાય છે અને એ ગટરોના પાણી જે ઘરમાં ઘૂસી જાય છે એટલે રહી નથી શકાતું। બાળકોને બીમારી થાય છે, મોટી ઉંમરના માણસો છે એમને બીમારી થાય છે, ખૂબ ગંભીર પ્રશ્ન છે। ગઈ સાલ આ વખતે જ લગભગ ગંદા પાણીના કારણે માંડવીમાં કોલેરાગ્રસ્ત જાહેર થયો તો ઘણા લાંબા સમય પછી એવો બન્યો જ્યારે માંડવી આખો ગટર મિશ્રિત પાણીના કારણે માંદો પડ્યો, કોલેરાના કેસ આવ્યા અને કલેક્ટરે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે। અને એમાંથી માંડવી નગરપાલિકાએ કદાચ કોઈ જાતનો ઘડો ન લીધો હોય અને માત્ર વહાલા દવાલાની નીતિ હાલતી હોય, પોતાના જ્યાં પ્લોટો હોય, નગરપાલિકાના કાઉન્સિલરો જ્યાં રહેતા હોય એ જગ્યાએ જ્યાં પ્લોટો હોય એ બાજુમાં જ ખાલી વિકાસ કરો અને બાકીના એરિયામાં ભલે ગટરો ઉભરાતી હોય કે ગમે એ થતો હોય કોઈ પૂછા ન કરવી, આ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાની ગંભીર બેદરકારી છે। અમે તો માંડવીના શહેરીજનોને પણ કહેવા માંગીએ છીએ કે જે વિસ્તારમાં આવી ફરિયાદો છે અમારો કોન્ટેક્ટ કરો। આમની હવે 5-6 મહિનાની મુદત રહી છે, ઘર ભેગા થવાનો વારો આવી ગયો છે, માત્ર ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાતો નથી કરતા। માંડવીના દરેક એરિયામાં આ સમસ્યા છે, પણ ગાલાનગરમાં આપણે આજે જ્યાં ઊભા છીએ અહીંયા બહુ ગંભીરપણે સમસ્યા છે કે લોકો ઘરોમાં રહી નથી શકતા, એ હદે ગટરો ઉભરાય છે। ત્યારે માંડવી નગરપાલિકાના સત્તાધીશોને અમે કહેવા માંગીએ છીએ કે આ એરિયામાં 2 દિવસમાં બધી સફાઈ થઈ જવી જોઈએ, અન્યથા આ વિસ્તારના લોકોને સાથે લઈ અને અમે નગરપાલિકાનો ઘેરાવ કરશું એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ। જય હિન્દ, જય માતાજી। ગાલાનગરમાં આ ગટર એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નાના બાળકો, મારો પોતરોને કાલે દવા લઈ આવ્યા, બીજા આજુબાજુમાં 2 જણા દવા લઈ આવ્યા। પરિસ્થિતિ એવી છે કે આમાં જો કંઈક થશે તો એની જવાબદારી તંત્રની રહેશે। એટલું હું કહું છું। વિશાલભાઈને બોલાવ્યો તો વાતે કરી તો એ કે 10-12 દિવસમાં થઈ જશે, પણ પાણી ઉભરાય છે એનો શું? રોજની ગટરનો આ સમસ્યા રોજની છે, આજે 1 દિવસ 2 દિવસની નથી, આ 2-2.5 મહિનાથી તો એમને હોય છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે કાંઈ પણ પગલાં લે એવી અમારી માંગ છે। જય હિન્દ।